નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ. સંસ્કાર પબ્લિક સ્કૂલ દ્વારા અનોખો અભિગમ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નવતર અભિગમ. શાળા કેમ્પસ દ્વારા રીડિંગ લાઇબ્રેરી શરૂ કરાઈ. શાળા કેમ્પસ ખાતે આજે લાઇબ્રેરી ખુલ્લી મુકાઈ. લાઇબ્રેરી સાથે શિક્ષણને લગતા અન્ય 2 પ્રોજેક્ટ પણ ખુલ્લા મુકાયા. નવતર પ્રેરણા વિદ્યા મંદિર વડનગર એસી સીસીટીવી, વાઈફાઈ, ફાયર સેફટી, ડિજિટલ ક્લાસરૂમ, રીડિંગ લાઇબ્રેરીની સુવિધાથી સજ્જ ક્લાસરૂમ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી કરાવતી માત્ર એક પ્રથમ સંસ્થા સંસ્કાર પબ્લિક સ્કૂલના આંગણે. ગાંધીનગર જેવી શૈક્ષણિક વ્યવસ્થા આપણા શહેર વડનગરમાં સૌપ્રથમ ધાર્મિક, આધ્યાત્મિક, વૈજ્ઞાનિક ટેકનિક અને પોઝિટિવ વિચાર, મનન કરવાની વિશિષ્ટ યાદ રાખવાની પદ્ધતિથી અનુભવી વિષય નિષ્ણાત તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિષયોનું શૈક્ષણિક કાર્ય ઘર આંગણે જ આજે શુભારંભ થયેલ છે. નવતર પ્રેરણા વિદ્યા મંદિર વડનગર આ વિચારને દૂર કરી જાહેરાત ગમે ત્યારે પડે, કોઈ પણ ડિપાર્ટમેન્ટની પડે તેની પરીક્ષાની પૂર્વ તૈયારી રેગ્યુલર સ્કૂલની જેમ વાર્ષિક અભ્યાસક્રમ વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3, વર્ગ 4 સુધી સંપૂર્ણ વિષયવાર 100% પૂર્ણ કરી વિદ્યાર્થીને આગોતરા લેખિત મૌખિક તૈયારીનું વિષય જ્ઞાન કરાવતી આ તાલુકાની નવા વિચાર ધરાવતી એકમાત્ર સંસ્થા શરૂ કરેલ છે. આ શુભારંભ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય સીજે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જે ચાવડા, જોયેલ પરીખ, પ્રોફેસર રાજેશભાઈ તેમજ રણજીતસિંહ રાઠોડ સાહેબ અને સ્થાનિક નેતાઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે વડનગર ખાતે સંસ્કાર વિદ્યા સંકુલમાં પ્રેરણા વિદ્યા મંદિર શરૂ થઈ રહી છે, જેમાં લાઇબ્રેરીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, કોમ્પ્યુટર રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જે દીકરા દીકરીઓ ગ્રેજ્યુએટ થશે અથવા ગ્રેજ્યુએટ નથી થતા 12મું ક્લાસ 1 2 ની પરીક્ષા, જીપીએસસીની પરીક્ષા, યુપીએસસીની પરીક્ષા અને ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર પરીક્ષાઓ તેમજ મ્યુનિસિપાલિટીઓમાં અને અન્ય જગ્યાઓ જે ભરતી થાય છે બોર્ડ નિગમોમાં, એ તમામની તૈયારીઓના ભાગરૂપે ભણતરની સાથે સાથે જ અહીંયા શીખે એના માટે જે ક્લાસીસ શરૂ થઈ રહ્યા છે એ સંચાલકોને, અહીંયા શાળા પરિવારના સંચાલકોને ખૂબ ખૂબ ધન્યતા, અભિનંદન પાઠવું છું. અને વડનગર જેવા વિસ્તારમાં જે પ્રાઇમ મિનિસ્ટર, ભારતના સુકાની વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની જ્યાં જન્મભૂમિ છે એ સ્તર ઉપર આ વિસ્તારના બાળકો, વિદ્યાર્થીઓ ભણી ગણીને ક્લાસ 1 2 ઓફિસર બને, નાકર દેશના વહીવટમાં અને રાજ્યના વહીવટમાં ભાગીદાર બને એવી નેમ સાથે જ્યારે આ ક્લાસીસ શરૂ થઈ રહ્યા છે ત્યારે એમાં સફળ નીવડે એવી અપેક્ષા.